नमस्तुभ्यम्। નમસ્કાર દર્શક મિત્રો, આયુષ કાર્યક્રમો અંતર્ગત આપનું સ્વાગત છે. અથર્વવેદ કહે છે, સાત્મ્ય સેવી જીત ક્રોધો નિત્યમ ચાપી જીતેન્દ્રિય ચ જીર્ણ ભોજી મિત સ્વપ્ન સખમ જીવંત્યમય. જેનો અર્થ છે કે જે વ્યક્તિ પોતાના આત્માની સેવામાં રત રહે છે, જે પોતાની જાત પ્રત્યે પ્રીતિપૂર્ણ છે, જેણે ક્રોધને જીત્યો છે, જે પોતાની ઇન્દ્રિયોના વિષયોને સંયમિત રાખવાનો દરરોજ પ્રયત્ન કરે છે, આગળનું ભોજન પચી ગયા પછી જે માત્રાસરનું ભોજન કરે છે, જે સમ્યક નિદ્રા લે છે, તેઓ સ્વસ્થ અને સુખી તથા આનંદપૂર્વક જીવન વિતાવે છે. આપણે દરેક વખતે આ આરોગ્યલક્ષી પ્રોગ્રામોમાં જે તે વિષયના વિશેષજ્ઞ સાથે મળીએ છીએ, તેમની પાસેથી માહિતીસભર વાતો કરીએ છીએ. અને આજે આપણી સાથે છે ડૉક્ટર પ્રદીપભાઈ દોશી, જેઓ હોમિયોપેથી ડૉક્ટર છે અને સાથે સાથે એક્યુપંક્ચર અને વનસ્પતિ શાસ્ત્રના પણ નિષ્ણાત છે. તેઓ 25 વર્ષથી અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આજે એમની સાથે આપણે વાતો કરીશું અસ્થમા રોગ અને તેની સારવાર વિશે. તો ચાલો આપણે પ્રદીપભાઈને આવકારીએ. નમસ્તે ડૉક્ટર પ્રદીપભાઈ. નમસ્કાર બેન. અસ્થમા બહુ જ જાણીતો વ્યાધિ છે, જેને આપણે દમ તરીકે લોકો ઓળખતા હોય છે. તો અસ્થમાની આપણે તમારી પાસે જે દર્દીઓ આવે એમાં આ રોગ અસ્થમા જ છે એવું કેવી રીતે કહી શકાય? એવું શું થાય દર્દીઓમાં જેથી આપણે એને અસ્થમા કહી શકીએ? દમના દર્દીઓ એટલે કે અસ્થમાના દર્દીઓ અમારી પાસે આવે તો એમના મુખ્ય લક્ષણો એવું હોય કે એને છાતી એટલે ફેફસા સંકોચાયેલા હોય, એને તપાસતા પણ ખ્યાલ આવી જાય કે એમને અસ્થમાની અસર છે. એનું મુખ્ય લક્ષણો જોઈએ તો એને શ્વાસ ઘૂંટાય, દર્દીને પોતાને છાતીમાં ભીંસ લાગે, ગુંગળામણ થાય અને વાઝો એટલે કોન્સ્ટ્રક્શન થઈ ગયું હોય ફેફસાનું, તો એના ફેફસાની અંદરથી સિસોટી જેવો અવાજ આવવા લાગે. એને તપાસતા અમને ખ્યાલ આવી જાય કે એને અસ્થમા છે. એના લક્ષણો પર બી ખ્યાલ આવી જાય. અને જેને ઓક્સિજન ઓછો મળવા લાગે ત્યારે એના હાથ પગ થોડા બ્લુ થઈ જાય, એના ઉપરથી ખ્યાલ આવે કે તેની તીવ્રતા ઘણી વધારે છે. રૂટીનમાં આવું ખ્યાલ આવતો નથી હોતો, પણ ફેફસાની ગુંગળામણ ખબર પડતી હોય છે. તો તીવ્રતાના પ્રમાણે પણ બે ના પ્રકાર હશે કે એક્યુટ ફોર્મમાં આવે, તો કેવી રીતે તમે એને જજ કરી શકો? જનરલી અમારા ત્યાં, હું હોમિયોપેથી પ્રેક્ટિશનર છું, એટલે અમારા ત્યાં એક્યુટ ફોર્મમાં સિવિયર કન્ડિશનમાં પેશન્ટો આવતા નથી હોતા. પણ જ્યારે કન્ડિશન ક્રોનિક થઈ જાય, કાયમી તબક્કે આવી જાય દર્દી, ત્યારે અમારા ત્યાં આવતા હોય તો એના લક્ષણોના આધારે એનું ડાયગ્નોસિસ થઈ શકે, નિદાન થઈ શકે. બરાબર. અને સામાન્ય રીતે એમને તમે તાત્કાલિક આવે ત્યારે શું સારવાર આપતા હો છો? તાત્કાલિક આવે તો અમારામાં હોમિયોપેથીમાં એકોનાઇટ દવા છે તથા બીજી એવી કેટલીક દવાઓ છે, એના અર્ક ઔષધિ યોગ્ય પ્રમાણમાં એને ડાયલ્યુટ કરીને આપવામાં આવે છે. બરાબર. તે જાતે લઈ ના શકાય, તબીબી નિષ્ણાત નીચે દેખરેખ નીચે દેવી જોઈએ. અચ્છા, એમાં કોઈ તમારી જે હોમિયોપેથી દવા હોય એને તમે લેવા માટે કોઈ દર્દીઓને સૂચન આપો? ના, હોમિયોપેથી દવા આમ તો લેવી સહેજ અને સરળ છે. એમાં એવું છે કે મોટા ભાગે હાથમાં ન લેવી એવી સલાહ અપાય છે. દવાને સુગંધી વસ્તુઓ વાળી વસ્તુ જોડે રાખવી નહીં, એવી બધા સૂચનો આપવામાં આવે છે. અચ્છા, અને એની સાથે કોઈ વસ્તુ ન લેવી, જેમ કે ઘણી વખત કોફી ન લેવી, એવી રીતે કોઈ બીજા ઔષધો એની જોડે ન લેવા, એવી કોઈ? પહેલા એવું મનાતું હતું કે સુગંધી વાળી વસ્તુ કોફી, ડુંગળી, લસણ, બરાબર, હિંગ વગેરે ન લેવું. પણ હવે જે પ્રકારે દવાઓ બનાવે છે એમાં આવું લેવાઈ જાય તો પણ દવાઓ અસર કરે છે. અચ્છા, અને તમે ઘરગથ્થુ અસ્થમા વિશે તમે શું કાળજી રાખવી જોઈએ જેથી અસ્થમા થાય નહીં?
એના માટે શું કાળજી રાખવાની અત્યારે જણાવશો? અસ્થમા વર્લ્ડના પેલા WHO ના પેલા ઇન્ફોર્મેશન પ્રમાણે 300 બિલિયન માણસોની અસરગ્રસ્ત અસ્થમાથી છે. બરાબર. બરોબર. એના માટે આપણે જોઈએ તો આપણા ભારતીય શાસ્ત્રો પ્રમાણે રોજ બાળકને પ્રાણાયામ કરવાની, સૂર્ય નમસ્કાર કરવાની ટેવ પાડવામાં આવે. આહા. બરોબર. ખોરાક સારો પૌષ્ટિક આપવામાં આવે. બરાબર. યોગ્ય પ્રમાણમાં વિટામિન A, E અને C વગેરે આપવામાં આવે તો બાળકને અસ્થમા થવાની શક્યતાઓ ઘટે છે. સારી કસરતો મળે બરાબર. અને વિટામિન C ને બધું બરોબર જાય તો બાળકને અસ્થમા થવાની શક્યતાઓ ઘટે છે. અચ્છા. એ રીતે બાજારું ખોરાકો બરાબર. બરોબર મેદો વગેરેનો દુરુપયોગ અથવા વધારે પડતો ઉપયોગ ન થાય તો બાળકની તંદુરસ્તી સારી રહે. બરાબર. એટલે તમે જે જંક ફૂડ એવોઇડ કરવાનું કહો છો એ પણ અસ્થમામાં જવાબદાર છે. જવાબદાર છે. આ સિવાય તમે શું ધ્યાન રાખવાની સૂચના આપો બાળકોને તો ખરા, પણ મોટેરાને અને જેને ક્રોનિક હોય કે દરેક સિઝનમાં થતો હોય તો તમે શું ક્રોનિક અસ્થમા તો મટી શકે છે હોમિયોપેથી અને વનસ્પતિથી. ખાલી દર્દીઓએ એક વસ્તુ જ્યારે દર્દની શરૂઆત થાય, શરૂઆતમાં શરદી થાય, નાકમાં પાણી આવે, છીંકો આવે, બરાબર. એ પ્રાઇમરી સ્ટેજ કહેવાય, આપણે શરદીનું સ્ટેજ કહેવાય કે એને એલર્જીક ટેન્ડન્સી શરૂ થઈ ગઈ છે. પછી ધીરે ધીરે રોગ 2-3 વર્ષ પછી ઉધરસ ને બધું શરૂ થાય. બરાબર. પછી ધીરે ધીરે દમ ઘૂંટાવા માંગે, શ્વાસ લાગે, ગભરામણ થાય. તો એ તબક્કે દર્દી ચેતી જાય, પોતાના રૂમની અંદર વેન્ટિલેશન રાખે. જ્યારે સ્ત્રીઓ તો પોતાના રસોડામાં યોગ્ય એક્ઝોસ્ટ ફેન હોય અથવા વેન્ટિલેટર બારીઓ ખુલ્લી રાખે તો ધૂળ ધુમાડો કે ધુમાડો તેલના વગારે એની અસર એના ફેફસામાં ઓછી જાય. ગામડાની સ્ત્રીઓએ ચૂલો સળગાવતા બહાર ખુલ્લામાં ચૂલો રાખે અને એવી રીતે આળસ રાખે કે ભાઈ હવા તો આવ્યા જ કરે પૂરતી, તો એને ધુમાડાની અસર ઓછી થાય. એ રીતે આ ખેડૂતો કે એવા લોકો હોય કે જેમણે પેલો પોતે ઘઉં ને બધું જુવાર ને બધું છૂટું પાડતા, એ લોકો થ્રેશરનો ઉપયોગ કરતા નાક ઉપર રૂમાલ કે માસ્ક બાંધી રાખે તો એમને અસ્થમાની થવાની શક્યતાઓ ઘટી જાય. બરાબર છે. અસ્થમાના પ્રકાર પણ છે તો તમારી પાસે કેવા એવી રીતના પ્રકાર વાઇઝ તમે જુદા જુદા મેડિકલ ટર્મિનોલોજીમાં અસ્થમા પ્રાઇમરી સ્ટેજમાં અમે જોઈએ તો ઇન્ટ્રિન્સિક અસ્થમા અને એક્સટ્રિન્સિક અસ્થમા કે બે પ્રકારના અસ્થમા કહેવાય. બરાબર. ઇન્ટ્રિન્સિક એટલે પોતાના શરીરના અંદર કેટલાક તત્વો પેદા થાય જેના કારણે અમુક હોર્મોન્સ છે, કેટલાક એન્ઝાઇમ્સ છે, કેટલાક સિક્રેશન્સ છે જેની પોતાની એલર્જી હોય, જેને અંદરનો અસ્થમા કહેવાય. આપણે બરાબર. સ્ત્રીઓને મેન્સ્ટ્રુઅલ હોર્મોન્સ જે હોય છે બધા સાયકલ જે દરમિયાન અમુક ચેન્જીસ થતા હોય તે દરમિયાન અસ્થમેટિક ઇફેક્ટ આવતી હોય. બરાબર. બીજો અસ્થમા છે એટલે ઇન્ટ્રિન્સિક અસ્થમા કહેવાય. બરોબર. એક્સટ્રિન્સિક અસ્થમા એટલે બહારની વસ્તુઓ અસર કરે, જેમ કે દહીં છાશ ખાવાથી થાય, કોઈને ધૂળ ઉડવાથી થાય, ધુમાડો થવાથી થાય, બરાબર. એ બધી એક્સટ્રિન્સિક અસ્થમા કહેવાય. કેટલીક દવાઓ કે કંઈક ગોળીઓની આડઅસરથી પણ થઈ શકે. સર માનસિક કારણોસર That is પણ અસ્થમાનો સાયકોજેનિક થાય અસ્થમા છે. કહેવાય. માનસિક કારણોથી અસ્થમા થાય. બરાબર. બરોબર. અને એવા કયા માનસિક કારણો હોય જેનાથી અસ્થમા થાય? હવેની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. બરાબર. બરોબર. પહેલા તો એવું હતું કે અમે 20 વર્ષ પહેલા જે પેશન્ટો જોયા હતા, સંયુક્ત કુટુંબ હતા, તે સાસુ વહુના મતભેદના કારણે બરાબર. કેટલીક વખત સ્ત્રીને એટલે કે વહુને કે સાસુને અસ્થમાની અસર આવે, બરાબર. ક્યારેક મતભેદને કારણે. હવે જે સાયકોજેનિક અસ્થમા છે એમાં એવું જોયું છે કે ભાઈ પ્રોફેશનલ અમે ગણતરી મૂકીએ તો કે સેલ્સની માર્કેટિંગના ફિલ્ડમાં હોય હા. એવા લોકોને બહારનું ખોરાક અનિયમિત લેવાના કારણે અસ્થમા થાય છે. અચ્છા. અથવા સ્ટ્રેસ અને ટેન્શનના કારણે, ધેટ ઇઝ સાયકોજેનિક અસ્થમા. બરાબર. કેટલાક લોકો મેં એવા પણ જોયા છે કોઈ કાલે કામ હોય એની ચિંતા શરૂ થાય, રાત્રે ઊંઘે ને બીજા દિવસે અસ્થમાનો લઈને આવે, અસ્થમાની તકલીફ લઈને આવે. બરાબર. એટલે આવા પ્રકારના અસ્થમા હોય છે. મેં બાળકોમાં એવા અસ્થમા જોયા છે કે એક્ઝામના 15 દિવસ પહેલા શરૂ થાય, એક્ઝામ પૂરી થઈ જાય એટલે નોર્મલ થઈ જાય. ધેટ ઇઝ સાયકોજેનિક અસ્થમા. બરાબર. તો સાયકોજેનિક અસ્થમામાં તમારે કેવી રીતે શરૂઆતમાં સારવાર અથવા તો પેશન્ટને કેવી રીતે તમે કાળજી રાખવાનું કહો? દર્દીને એક તો અમે શવાસન શીખવાડીએ છીએ, બરાબર. શવાસન કરાવીએ, ધ્યાન કરાવીએ, મનની શાંતિ માટે. એટલે ઔષધિઓ તો ઘણી બધી છે. બરાબર. એન્ઝાયટી માટેની હોમિયોપેથીમાં દવાઓ છે, આપણા શાસ્ત્રોમાં આપેલી છે. બ્રાહ્મી, એ બધી વનસ્પતિઓ મનને શાંત કરે, બ્રેઇનના સેલ્સ વધારે, એટલે માણસની માનસિક શક્તિઓ વધે છે. બરોબર. એટલે બાળક એમને મજબૂત થઈ જાય. એવી પણ ઔષધિઓ છે કે માણસનો આત્મવિશ્વાસ વધે. અચ્છા. સોનાના વાસણમાં મૂકેલું જો પાણી બાળકને રોજ પીવડાવવામાં આવે તો ઉદાસીન ના થાય. ચાંદીના વાસણમાં પણ મૂકેલું પાણી બાળકને પીવડાવવામાં આવે તો બાળક આત્મવિશ્વાસુ બને. તો એ આ પ્રકારના અસ્થમામાંથી દૂર થઈ શકે. બરાબર. આ સિવાય કોઈ અસ્થમાના બીજા કોઈ પ્રકારો કે એવું કોઈ ખરું?
પછી આ પ્રોફેશનલ જે મેં કહ્યા એ કે અમે પેશન્ટો જોયા છે કે બીડી ને એવું બધું કામ કરતા હોય, તમાકુ સાથે રિલેટેડ લોકો હોય, બરોબર, એ રીતે અમે કે રૂનો ફેક્ટરીમાં કામ કરતા હોય, એ દર્દીઓને એવું અમે જોયું છે કે એ લોકોને અસ્થમા વધારે થાય છે. અમુક પ્રકારના પેલા વેલ્ડિંગ નું કામ કરતા હોય એ લોકોને સતત સ્મોક જતી હોય અંદર, બરોબર. પછી આપણે સોની, મેં માંડવીની પોળના ઘણા પેશન્ટો જોયા છે કે જે લોકો પેલા સોનીનું કામ કરતા હોય અને એમને પછી ધીરે ધીરે એના નુકસાન ફેફસા સુધી ગયા છે. બરાબર. એટલે આનો એક પ્રકારે એલર્જી જે તમે કીધું, તો એલર્જી માટે પણ તમે શું સજેસ્ટ કરો, શું કરવું જોઈએ? એલર્જીક ટેન્ડન્સી એટલે એન્ટીજન એન્ટીબોડી પ્રોસેસ થાય આપણા શરીરમાં. કેટલાક બહારના તત્વો આપણા ફેફસા સાથે સંપર્કમાં આવે, કોઈ પણ રીતે, ધારો કે મેં કોઈ ગોળી લઈ લીધી એની એલર્જી થઈ, કોઈ ખોરાક લીધો એની એલર્જી થઈ, કોઈ દહીં છાશ કે કશું લીધું એની એલર્જી થઈ, તો એ એક્સટેન્સિવ અસ્થમા થયો, એક એલર્જી થઈ, જેના લીધે ફેફસા સંકોચાઈ ગયા અને ઓક્સિજન ઓછો મળવાથી દર્દીને શરૂઆત તકલીફની શરૂ થઈ. તો એની હવે એટલી બધી દવાઓ છે આપણા શાસ્ત્રોમાં તો આપેલી છે, યજુર્વેદમાં પણ આનો ઉલ્લેખ છે. રાવણ જે મંદોદરીને જે વૈદિક જ્ઞાન વધારે હતું, મંદોદરીએ જે જ્ઞાન આપ્યું રાવણને, અને મૃત્યુશૈયાએ વિશે પોઢેલા રાવણ જોડેથી આપણે ખ્યાલ નહીં હોય પણ કદાચ લક્ષ્મણે આ જ્ઞાન મેળવ્યું હતું અને એનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં છે. બરાબર. તો એ લોકોએ એટલી બધી દવાઓ વિશેનું લખાણ લખેલું છે કે જેનાથી આપણું ફેફસા સ્મૂથ બને. હવે મેડિકલ નવી મોડર્ન સાયન્સ પ્રમાણે ફેફસાના સ્નાયુઓ સ્મૂથ બને અને એની એલર્જીક ટેન્ડન્સી બદલાય અને રોગ દૂર થાય છે. બરાબર. અને હવે આપણે, તમે એક એક્યુપંચરિસ્ટ છો, તો એક્યુપંચરમાં એટલે સામાન્યતઃ એક્યુપંચર એટલે શું? એક્યુપંક્ચર એક ચાઇનીઝ ચિકિત્સા પદ્ધતિ છે જેને ચોક્કસ જગ્યા આપણે સ્ટિમ્યુલેટ કરીએ તેની રિફ્લેક્સોલોજી પ્રમાણે કે કોઈ જગ્યાએ હું સોય મારું, સોય મારે એટલે એનું નેચરલ રિએક્શન આવે કે બ્રેઇનમાં મેસેજ જાય, બ્રેઇનમાં મેસેજ જાય એટલે એની સાથે કેટલાક સિક્રેશન્સ કરે કે આ ફોરેન બોડી આપણા શરીરની અંદર દાખલ થઈ છે, બરાબર, એને બહાર ફેંકવાની છે. એટલે એ જે સ્ટિમ્યુલેશન જ્યાંથી બ્રેઇનમાંથી મળે ત્યાંથી બહાર બીજી બધી જગ્યાએ પણ અસર કરે. તો એ જે પોઈન્ટ છે એ ફેફસાના કંટ્રોલ કરનાર પોઈન્ટ સાથે, લીવરના કંટ્રોલ કરનાર પોઈન્ટ સાથે, જઠરને કંટ્રોલ કરનાર પોઈન્ટ સાથે રિલેટેડ હોઈ શકે. તો એ જે પોઈન્ટ છે એનાથી ફેફસા ફૂલે, બરોબર. એ રીતે એક્યુપંક્ચરની જ્યારે કોઈ પણ નીડલ મારવામાં આવે તો શરીરમાં એડ્રીનાલિન જે ગ્રંથિ છે એનું સિક્રેશન વધે. અને એડ્રીનાલિન એવી ગ્રંથિ છે, એડ્રીનાલિન સિક્રેશન એવું છે કે જે તમામ રોગોમાં મદદરૂપ થાય છે. બરાબર. એટલે ફેફસાના જે રોગો છે, ઇમ્યુનિટી વધારે. પહેલા તો ઇવન ચાઇનામાં તો તાવ, મેલેરિયાના તાવ, કોઈ પણ રોગમાં એક્યુપંક્ચરનો ઉપયોગ થાય છે. બરાબર. હવે એક્યુપંક્ચર આમ જનરલી ચિકિત્સા પદ્ધતિમાં, ધારો કે અસ્થમા છે તો એને કેટલા દિવસના ડ્યુરેશનમાં અપાય, કેવી રીતે આપવામાં આવતું હોય છે? જો શરૂઆતમાં વધારે સિવિયર સ્ટેજ હોય તો આપણે એવું કરવું પડે કે સતત 15 દિવસ એક્યુપંક્ચર કરે, પછી 5 થી 15 દિવસનો ગેપ આપવામાં આવે. એ દરમિયાન જો એને સારું હોય તો આગળ ટ્રીટમેન્ટની જરૂર નથી રહેતી. જો સારું ન થાય અથવા ઇમ્પ્રુવમેન્ટ ન આવે તો આપણે એને ફરી એક્યુપંક્ચરના પોઈન્ટ્સ માટે બોલાવવો પડે. બરાબર. એટલે સતત 15-20 દિવસ સુધી જો આવે તો સારું પડે ને. બરાબર. વનસ્પતિ શાસ્ત્રના પણ આપ નિષ્ણાત છો, તો વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ કઈ દવાઓ એવી છે કે જે અસ્થમામાં ઉપયોગી છે? આપણા ગામડામાં તો ઘણી બધી વનસ્પતિઓ પહેલા વપરાતી હતી, પરંતુ યોગ્ય જાણકારીના અભાવે એની અસરકારકતા ઓછી હતી. દરેક વનસ્પતિ આપણા વેદોમાં, આપણા ગ્રંથોમાં કઈ વનસ્પતિ ક્યારે, કેવી રીતે, કયા ગ્રહમાં, કયા નક્ષત્રમાં ઉતારવી તેનો ઉલ્લેખ છે. કઈ વનસ્પતિના ફૂલ ક્યારે ઉતારવા, જેમાંથી સંપૂર્ણ રસ અને યોગ્ય રસ નીકળે એનો ઉલ્લેખ છે. જો યોગ્ય પ્રમાણે ઉતારવામાં આવે તો આપણી દમવેલ, બરાબર, અરડુસીના ફૂલ, બરાબર, તુલસી, ફુદીનો, પછી આપણા લસણનો અર્ક વગેરે અસ્થમામાં ચોક્કસ કામ કરે છે. અમુક દવાઓ વાઝોડાયલેટર છે, અમુક એન્ટી ઇન્ફેક્ટિવ છે એટલે એન્ટીબાયોટિકનું કામ કરે છે. લીંબોડીનો અર્ક યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે દમ મટી શકે છે અને મટ્યા છે. બરાબર. વાઝોડાયલેટર હમણાં શબ્દ આપે ઉપયોગ કર્યો, એનો થોડોક પ્રકાશ પાડશો એના ઉપર? વાઝોડાયલેટર એટલે આપણે લોહીની નળી ફૂલે તે, બરોબર. હવે આ જ્યારે ફેફસા સંકોચાય કોઈ બી સ્પાઝમના કારણે, ઇન્ટરનલ કે એક્સટર્નલ, તો શું થાય કે લોહી ફેફસાનો એરિયા ઓછો થઈ જાય. એરિયા ઓછો થઈ જાય એના કારણે એને ઓક્સિજન ઓછો મળવાનો. પણ આપણા ફેફસાનું કામ છે ઓક્સિજન
અંદર મેળવવાનું, લોહી સાથે ભેળવવાનું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું. તો જ્યારે વાઝોડાયલેટર દવા છે કે આપણે લસણ છે, તો એનું ફંક્શન એ છે કે જે લોહીની નળીને થોડી પહોળી કરે, એટલે એનું ઓક્સિજનેશનનો એરિયા વધે. અસ્થમા લાંબા સમય સુધી રહેતો હોય અને દરેક સિઝનમાં થતો હોય તો પછી દર્દીને આપણે શું સલાહ આપવી જોઈએ? અસ્થમા લાંબો સમયથી રહેતો હોય એટલે ક્રોનિક અસ્થમા કહેવી તેની સારવાર હવે તો અસ્થમા મટી શકે. અમે સ્ટીરોઇડ ડિપેન્ડન્ટ પેશન્ટો જેને ઓસ્ટિયોપોરોસિસ ની અસર હોય, દર્દીને તબીબો એમ કહ્યું હોય કે તમે હવે ઊભા થશો તો હાડકા તૂટી જશે, એવા દર્દીઓને પણ અસ્થમા મટી ગયો છે અને 10 વર્ષથી એ લોકો કોઈ પણ પ્રકારની દવા, હોમિયોપેથી, આયુર્વેદિક, એલોપેથી, નેચરોપેથી કોઈ પણ દવા વગર નિયમિત જીવન જીવી શકે છે. તો એ દર્દીઓને પહેલા તો એક વસ્તુ કે હતાશ કે નિરાશ થવું નહીં, દર્દ મટી શકે છે એ યાદ રાખવું જોઈએ. અને ધીરે ધીરે પોતાની દિનચર્યા સેટલ કરવી જોઈએ અને ચોક્કસપણે પોતાના દર્દ મટાડવા પ્રયત્ન કરવો જોઈએ. હા, તો એ દિનચર્યા જે સેટ કરવી પડે એની અંદર શું શું કરવું જોઈએ? એ તો તમે અગાઉ કહ્યું એમ શરૂઆતમાં, યોગ્ય આહાર વિહાર, પ્રાણાયામ એ બધું કરવું જોઈએ. હા, આપે સૂર્ય નમસ્કારનું પણ વર્ણન કર્યું, તો સૂર્ય નમસ્કાર કેવી રીતે કામ કરશે અસ્થમાના રોગ માટે? કારણ કે એક્યુટ કન્ડિશનમાં તો સૂર્ય નમસ્કાર નહીં કરી શકે, પણ ક્રોનિકમાં કરી શકે કે કેવી રીતે કરવું જોઈએ? ક્રોનિકમાં કે ઓસ્ટિયોપોરોસિસ હોય તો એ સૂર્ય નમસ્કાર નહીં કરી શકે. હા, બરાબર છે. બરોબર. એ દર્દી શરૂઆતના તબક્કે વિટામિન ડી એટલે કે હાડકા મજબૂત કરવા માટે સવારના સૂર્યના તડકામાં, કુમળા તડકામાં બેસી શકે, જેનાથી વિટામિન ડી એબ્સોર્બ થાય. બરોબર. ધીરે ધીરે એની રોગ પ્રતિકારક અમુક કફના રોગો આપણે ઉત્તરાયણમાં આપણા શાસ્ત્રોમાં જે કણ તહેવારો આપ્યા છે એની સાથે શાસ્ત્રોક્ત સંબંધ છે. ચોમાસા પછી આ 2 સિઝન શરૂ થાય એટલે માણસને વાત, પિત્ત, કફ જે તમારા શાસ્ત્રો પ્રમાણે આયુર્વેદમાં જે કહ્યું છે એવા બધા જાતના રોગો પ્રમાણે કફ થવાની શક્યતાઓ વધી જાય. હવે જ્યારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે કે ઉત્તરાયણના ધાબામાં પતંગ ચગાવવા તડકામાં સંપર્કમાં આવે તો ધીરે ધીરે કફના રોગો મટે. બરોબર. તો એ વસ્તુ આપણા તહેવારો પણ એ રીતે જ ગોઠવેલા છે. તો સૂર્ય નમસ્કાર એ રીતે મદદરૂપ થાય. સૂર્ય નમસ્કારના દરેક પોસ્ચર, ફેફસાને ધારો કે ત્રીજું કે ચોથું પોસ્ચર જે છે, તો એ દરમિયાન માણસના ફેફસાને પૂરતી જગ્યા મળે છે. બરોબર. પ્રાણાયામમાં પણ એવું છે. તો એ બધાથી દર્દીને ઘણો જ ફાયદો થાય છે. અને સૌથી અગત્યની વસ્તુ એના મંત્રોચ્ચાર, સૂર્ય નમસ્કાર વખતે જે મંત્રોચ્ચાર કરવામાં આવે અને એનાથી એક રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય. બરાબર. આ સિવાય તમે હોમિયોપેથી, વનસ્પતિ શાસ્ત્ર અને એક્યુપંચર એ બધાને સમેળ કરીને કોઈ એવી સલાહ આપી શકો જે દર્દીઓ ઘરગથ્થુ અસ્થમાના રોકવા માટે કરી શકે? જો રોજ રાત્રે 1 ચમચી હળદર ફાંકવી જોઈએ હંમેશા. બરાબર. એ સર્વ ઔષધિ છે. અચ્છા. એટલે આપણા શાસ્ત્રોમાં ક્યારેય પણ હંમેશા દરેક જગ્યાએ કહ્યું છે કોઈ પણ પ્રસંગમાં હળદરનો ઉપયોગ છે. બરોબર. સારા કે નરસા કોઈ પણ પ્રસંગમાં રોજ રાત્રે 1 ચમચી હળદર દરેક દર્દીએ પ્રમાણસર, પછી પોતાની ધારો કે તબિયત સારી ખરાબ હોય વૈદ્યકીય તબિયત સલાહ અનુસાર લેવી જોઈએ. બરોબર. આ પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર હંમેશા કરવો જોઈએ. બાળકોને અયોગ્ય ખોરાક જેમ કે આ બધા પેકેટ્સ ને બધું મળે છે જેમાં સાઇટ્રિક એસિડ્સ ને બધું વધારે હોય, પ્રિઝર્વેટિવ વધારે પડતા નાખ્યા હોય, આર્ટિફિશિયલ કલર નાખ્યા હોય, એ રોગ પ્રતિકારક શક્તિ નબળી પાડે છે. તે વસ્તુથી દૂર રહેવું જોઈએ. અને કોઈ પણ રોગ, ઉગતો રોગ અને ઉગતો શત્રુ બંનેને દાબવા જોઈએ. એટલે શરૂઆતમાં પહેલું લક્ષણ દેખાય શરદી, ઉધરસ કેવું કઈ, બરોબર, બાળકને કઈ પણ, તો એ દરમિયાન જ દવા શરૂ કરવી જોઈએ. જેમ કે શ્વાસની શરૂઆત, શરદીની શરૂઆતથી બાળકને ઓક્સિજન, મગજને ધીરે ધીરે આપણને ઓક્સિજન ઓછો મળે એટલે તેનાથી યાદશક્તિ, એકાગ્રતા, મનોશક્તિ, સ્થિરતા એ બધા ઉપર નુકસાન પહોંચે છે. બરાબર છે. કારણ શરદીના માણસો તમે જોશો તો એમ કહેશે કે ભાઈ મારું મગજ કામ નથી કરતું શરદી થાય ત્યારે. ઓક્સિજન ઓછું મળવાના કારણે આ બધા લક્ષણો પેદા થાય છે. બરાબર. એટલે વધારેમાં વધારે ઓક્સિજન લેવા પ્રયત્નો કરવા જોઈએ. બરાબર. અને આ સિવાય તમે દર્દીઓને બીજી શું સલાહ આપો છો? બીજી સલાહ તો અમે એ જ આપીએ છીએ કે તમે કોઈ પણ રોગ થાય, કાર્ડિયાક કે કોઈ પણ રોગનો અસર શરૂઆત થાય તો યોગ્ય તબક્કે તમે ટ્રીટમેન્ટ શરૂ કરી દો. કારણ કે અમે ઇન્ફેક્ટિવ અસ્થમાના દર્દીઓ જોયા છે, એને તાવ આવે કે કંઈ પણ થાય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે, વાયરલ ઇન્ફેક્શન લાગે, કંઈ પણ થાય તો કેટલી વાર શું કે 1, 2, 3, 4 દિવસ રાહ જુએ, એની તીવ્રતા પકડી જાય, ક્યારેક ન્યુમોનિયા ને એવું બધું થાય. મેં એવા દર્દીઓ લંગ ફાઇબ્રોસિસના કે ફેફસા
ફેફસા એમાં કડક થઈ જાય. એ બધા દર્દીઓને શરૂઆતના તબક્કોમાં કોન્શિયસ થાય તબક્કે તો એમનો રોગ કાબુમાં લઈ શકાય, મટાડી શકાય. અને ઇન્ફેક્શનને જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન બીજે ક્યાંયથી સેકન્ડરી ઇન્ફેક્શન હોય, આપણે લાગે કે ભાઈ અહીંયા ફેફસામાં તો પછી આવે, ક્યારેક એવું હોય પ્રાઇમરી સ્ટેજમાં જ આવી શરૂઆત થઈ હોય તો દર્દીને યોગ્ય સારવાર આપવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન મારવા એન્ટીબાયોટિક્સ આપવામાં આવે. આપણામાં તો લીમડાનું તેલ કે એના યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે. કેટલીક કડવાશનો ઉપયોગ કરે. હોમિયોપેથીમાં ઘણી બધી દવાઓ છે. અમારામાં હેપાર સલ્ફ છે, આર્સેનિક આલ્બ છે, કેલ્શિયમ સલ્ફેટ છે. એ દવાઓના યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી ઇન્ફેક્શન મટી જાય છે. બરાબર. એ રીતે ટ્યુબરક્યુલિનમ નામની દવા છે, ટીબીનું ઇન્ફેક્શન મટાડે. સોરાઇનમ છે, નોઝોડ્સ પ્રકારની દવાઓ કહેવાય. આ સિવાય કોઈ બાહ્ય ચિકિત્સા કરી, જેમ કે શેક લેવો કે એવું કઈ, એવું સેનો શેક લેવો એવું કઈ ખરું તમારા એટલે હોમિયોપેથીમાં કે વનસ્પતિ શાસ્ત્રમાં? અમારા હોમિયોપેથીમાં અમે એવો શેક આપતા નથી. બરાબર. પણ આ વનસ્પતિ શાસ્ત્રમાં આ બધા એને છે ને નાશ લે છે આપણે, એનાથી કફ છૂટો પડે. નેચરોપેથીમાં પાછળના ભાગમાં કેટલાક પ્રકારના શેક આપવામાં આવે છે, ગરમ પ્રકારના, તો એનાથી રાહત થાય છે. બરાબર. નેચરોપેથીમાં આપ અસ્થમાના દર્દીને શું સારવારમાં આપો છો? અમે નેચરોપેથીમાં તો પહેલું સજેશન એ જ આપીએ કે તમે સૂર્યના તડકામાં યોગ્ય પીઠ રાખી અને બેસો. બરોબર. ક્યારેક ગરમ માટી થોડી ગરમ કરી હોય, હળદર અને કુંવારપાઠું ને બધું મેળવેલું હોય, બધી યોગ્ય વનસ્પતિઓ, તો એનો શેક આપીએ છીએ માટીથી. કુંવારપાઠું, હળદર, કુંવારપાઠું તો એડિશનલ એટલા માટે કે એન્ટીબાયોટિક તરીકે આપણે યુઝ કરીએ. એની નેચરલ સ્મૂથનેસ આપે. અને દર્દીને અત્યારે એલોવેરાનું ઇટ ઇઝ એટલે આ સાયન્ટિફિક રીતે વાઝોડાયલેટર છે પણ, અને મસલને દરેક જગ્યાએ સ્નાયુને સ્મૂથ કરે છે, એટલા માટે આપીએ છીએ. હળદર તો સૌથી કોમન વસ્તુ છે એટલે આપીએ છીએ. આ સિવાય કોઈ પ્રાણતંત્રની કોઈ પણ વ્યાધિ વિશે આપ કંઈક પ્રકાશ પાડશો? એટલે અમે જેમ કે ફેફસાના બીજા કોઈ રોગ કે એવી કોઈ વ્યાધિઓ જે તમારા ધ્યાનમાં આવી હોય ને તમે મટાડી શકતા હો? એલર્જીક અસ્થમાના અમે ઘણા પેશન્ટો મટાડે છે, બરોબર. પણ એને જો યોગ્ય પ્રકારે જે સ્મૂથ કરવામાં આવે, એટલે આટલો જે સ્ક્લેરોસિસ છે, સ્ક્લેરોટિક લંગ સ્ક્લેરોસિસ, તો એની સારવાર થઈ શકી છે. એમાં યોગ્ય પેલા એલર્જન્સ ને બધું બંધ કર્યા પછી એને ધીરે ધીરે ટ્રીટમેન્ટ આપે, લીવરની શક્તિ વધે, આ બધા રોગો અમે મટાડી શક્યા છીએ. ઇવન કિડની પેશન્ટ્સ, અને સૌથી વધુ જે ઓક્સિજનેશન ઓછું લંગ્સના તમે કહો અસ્પેક્સિયા નિયોનેટ્રમ અમારામાં કહેવાય, તો બાળક જન્મે ત્યારે તેને કેટલીક વાર ઓક્સિજન ઓછો મળવાથી મગજને નુકસાન પહોંચ્યું હોય. બરોબર. ભલે બાળકને અસ્થમા સાથે ના રિલેટેડ ગણાય, પણ ઓક્સિજનની ઉણપના લીધે થયેલો રોગ છે, બરોબર. તો એ જે મગજને નુકસાન થયું હોય એ દર્દીઓને અમે બહુ જ સારી રીતે મટાડી શકીએ છીએ. એની યાદશક્તિ નોર્મલ થઈ ગઈ છે. આપ દર્શક મિત્રોને કોઈ સંદેશ આપવા માંગો છો? દર્શક મિત્રોને હું એ સંદેશ આપવા માંગુ છું કે ક્યારે પણ તમને અસ્થમા અસાધ્ય રોગ છે એવું સમજાવવામાં આવે તો તેવું માનવું નહીં. બરાબર. કોઈ પણ રોગ મનની શક્તિથી અને ઈચ્છા શક્તિથી મટાડી શકાય છે. બરાબર. જ્યારે પણ આપણે કોઈ કર્મના ગતિને કારણે કોઈ પણ રોગના ભોગ બન્યા હોઈએ તો યોગ્ય પુણ્ય કરવાથી અને યોગ્ય કર્મ કરવાથી આપણે રોગ મટાડી શકીએ છીએ. બરાબર. પ્રદીપભાઈ, આપ અહીં આવ્યા અને ઘણી માહિતીસભર વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે આજે ડોક્ટર પ્રદીપ દોશી સાથે અસ્થમા વિશે ઘણી બધી વાતો કરી અને ઘણી જાણકારી મેળવી. આવતા સપ્તાહે આજ આરોગ્યલક્ષી આયુષ અંતર્ગત પ્રોગ્રામમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વૈદ્ય રાજલ શુક્લને રજા આપશો. નમસ્કાર.